જેમ સેવામાં અપ્રસ્થ છે ને એમ કથાની પણ અપ્રસ્થ છે કે વક્તા શ્રોતા એકાંત, અન્યનો સંગ નહીં, અન્ય કોઈ સાંભળે નહીં, વક્તા શ્રોતા મળીને એ રીતે કરે. આ બધી અપ્રસ્થની વાત છે. કથામાં પણ અપ્રસ્થ છે. કથાકાલમાં કથાની આ બધા અપ્રસ્થ છે કે ભાઈ વક્તાનું યોગ્ય ચયન કરવું, શ્રોતાનું ચયન કરવું, અને બીજા અન્ય લોકોનો સંગ ન હોય એવા જગ્યાએ એ કથા કરવી. જાહેર સ્થળો ઉપર નહીં થઈ શકે, પણ ભક્તો મળીને કરશે કથા, ત્યારે એ કથા કહેવાશે. અન્યથા પોતે પાઠ કરશું આપણે તો પણ કથા કહેવાશે. કારણ કે શ્રવણ કીર્તન જે છે એ ન થયું, કોઈ આપણને પ્રાપ્ત ન થયું, તો આપણે પોતે જ્યારે પાઠ કરશું એમાં શ્રવણ કીર્તન થશે. પાઠ જે છે શ્રવણ સ્થાનીય છે. પાઠ છે એ શ્રવણ છે. પાઠ કરો કે શ્રવણ કરો બે એક જ છે. તો પાઠ કરીએ આપણે પોતે એ પણ શ્રવણ છે, અને પછી શ્રવણ જે છે ને આપણે જ્યારે જોરથી એનું કીર્તન કરીએ, આપણે પોતે જે પાછું બોલીએ તો એ કીર્તન થઈ ગયું. જે આપણે વાંચ્યું છે એને આપણે સ્મરણ કરીએ, વારંવાર આપણને એ સ્મરણ કરીએ, એ સ્મરણ થઈ ગયું. તો આપણે કથા સત્સંગ થઈ ગયો, શ્રવણ કીર્તન સ્મરણ એ ત્રણેય થઈ ગયું. પોતે પુસ્તક રાખીને પણ સત્સંગ થઈ શકે. કોઈ બીજો કોઈ ભક્ત ન મળે તો ગમે એની સાથે સંગ કરવાની બદલે આપણે પુસ્તકોનો સંગ કરીએ તો શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય થાય જ છે. પણ સંબોધ લેવલમાં આપણે અધ્યયન બધા સાથે મળીને કરી શકીએ. હા, દુસંગ વિજ્ઞાનમાં અનિરુદ્ધલાલજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીનો સંગ અને મહાપ્રભુજીના ગ્રંથોનો સંગ, બીજા સંઘમાં જોખમ વધારે છે. દુસંગનો આપણે ચયન કરવામાં ભૂલ કરી શકીએ જેવું લાગ્યું છે આપશ્રીને. એટલે આપશ્રી પણ એમ આજ્ઞા કરી છે અનિરુદ્ધલાલજી મહારાજ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણની ટીકામાં કે મહાપ્રભુજીના ગ્રંથો અને આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી એને આપણે સત્સંગ માનીએ. અને મહાપ્રભુજી એવો એશ્યોરન્સ આપે છે આપણને કે કોઈ ભક્ત પણ મળી જશે, આપણી કથામાં નિષ્ઠા હશે, કથા કરતા રહેશું તો કોઈ સારા ભક્તનો સંગ પણ થઈ જશે.